તો બોડેલી ખાતેથી સમાચાર સામે આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। આશીષ જોશીના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। બોડેલી કોર્ટે આશીષ જોશીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। કોંગ્રેસ કાઉન્સિલર આશીષ જોશીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે, જેમાં ચૂંટણી સમયે દારૂ કેસમાં આશીષ જોશી પોલીસ કસ્ટડીમાં છે। 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। દારૂ ક્યાંથી આવ્યો, પોલીસ કરશે સહ આરોપીઓની તપાસ। તો મહત્વપૂર્ણ સમાચાર, રિમાન્ડ બાદ આશીષ જોશીને જામીન મળશે કે જેલ, તે હવે ચર્ચા તેજ બની છે। તો મહત્વપૂર્ણ સમાચાર આ સામે આવી રહ્યા છે। આશીષ જોશીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। કોંગ્રેસ કાઉન્સિલરની સામે હવે આરોપો મૂકવામાં આવ્યા છે। આશીષ જોશીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે। ચૂંટણી સમયે દારૂ કેસમાં આશીષ જોશી પોલીસ કસ્ટડીમાં છે। બોડેલી કોર્ટ દ્વારા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। દારૂ ક્યાંથી આવ્યો તેની સહ આરોપીઓની તપાસ પણ પોલીસ કરશે। કોણ કોણ આમાં સંડોવાયેલા છે તે તમામની અટકાયત થશે અને આગળની કાર્યવાહી પોલીસ કરશે। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા સત્યમ લાઈવ જોડાઈ ગયા છે। જી સત્યમ, કોંગ્રેસ કાઉન્સિલરની અટકાયત કરવામાં આવી છે દારૂ કેસમાં, દારૂના તેમના પર આક્ષેપો કરવામાં આવ્યા છે, શું કહેશો? બિલકુલથી કોંગ્રેસ કાઉન્સિલર આશીષ જોશી છે, તેમના ઉપર જે દારૂના આક્ષેપ થયા હતા ચૂંટણી દરમિયાન, ત્યારે અમદાવાદથી તેમની ધરપકડ કરવામાં આવી છે। રામોલ પોલીસે તેમની ધરપકડ કરેલી છે। આજે તેમને સંખેડા ખાતે લઈ આવવામાં આવ્યા હતા અને બોડેલી કોર્ટમાં તેમને રિમાન્ડ માટે તેમને એ કરવામાં આવ્યા હતા। 3 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પણ 1 દિવસના રિમાન્ડ તેમના મંજૂર કરવામાં આવે છે। સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે આ સમગ્ર જે બનાવ છે તેમાં ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે કે દ્વેષ ભાવે આ કરવામાં આવે છે તેવી વાતો લોકમુખે પણ ચર્ચાઈ રહી છે। ખાસ કરીને વાત કરીએ તો અહીંયા તપાસની જે દિશા છે તે પોલીસે કઈ દિશામાં કરવી જોઈએ તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે। આવા કેસમાં જ્યારે 7 વર્ષ નીચેની સજા હોય છે ત્યારે કોર્ટ, ખાસ કરીને વાત કરીએ તો પોલીસ સ્ટેશનમાંથી જામીન થતા હોય છે, પણ પોલીસ ધારે તો પોલીસ તેનું આગળ તજવીજ હાથ ધરી શકે છે। કોર્ટ ત્યાં પણ જઈ શકે છે અને રિમાન્ડ પણ મેળવી શકે છે, જે પ્રમાણે અત્યારે તેમના કેસમાં અત્યારે મેળવેલું છે। 3 દિવસના માંગેલા 1 દિવસના રિમાન્ડ છે। પણ બીજી સામેની જો આપણે વાત કરતા હોઈએ કે જેમને જે માણસની ધરપકડ કરવામાં આવી હતી, જે પાંડે હતો, જે ગાડી ચલાવતો હતો, તેને પકડવામાં આવ્યો હતો, તેની જામીન થઈ છે તેવી પણ આધારભૂત સૂત્રો માહિતી કહી રહ્યા છે કે તેની જામીન થઈ ગઈ છે। તો હવે જ્યારે ફરીથી એક વખત જ્યારે આ આશીષ જોશીને જ્યારે રિમાન્ડ 1 દિવસના રિમાન્ડ, જે આવતીકાલે આપણે વાત કરીએ તો 15 તારીખે 3 વાગ્યા સુધી પૂર્ણ થશે અને ત્યારબાદ ફરીથી એકવાર તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। કોર્ટમાં રજૂ કર્યા બાદ હવે તેમને જામીન મળે છે કે તેમને જેલ ધકેલવામાં આવે છે તે તેરનો વિષય છે। પણ અત્યારની વાત કરીએ તો આવી પરિસ્થિતિમાં જો બીજાને જો જામીન મળી ગયા કે જેમને પકડવામાં આવે તો જે પોલીસે જે પાંડે છે જેને પકડવામાં આવે એની ગાડીમાંથી જે દારૂ જથ્થો મળ્યો હતો તેને જામીન મુક્ત કરવામાં આવ્યો છે, તો ચાન્સીસ એવા પણ છે કે આશીષ જોશીને પણ જામીન મુક્ત કરવામાં આવે। ખાસ કરીને વાત કરીએ રિમાન્ડ પૂરા થયા બાદ પોલીસમાં તેમને રજૂ કરવામાં આવશે। કોર્ટ જામીન આપશે કે નહીં તે આગળનું એ જોવાનું રહેશે કે શું નિર્ણય લેવામાં આવશે, આગળ કેવા પ્રકારની તજવીજ છે। નાર્કો ટેસ્ટની પણ અત્યારે વાતો ઉઠી રહી છે કે નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવશે। એમાં નાર્કો ટેસ્ટમાં પણ ખાસ કરીને આરોપી છે તેનું પણ સહમતિ ખૂબ જરૂરી હોય છે। તો આ બધા સમીકરણો અત્યારે એવા છે, પણ એક વાત ચોક્કસ છે કે જે લોકમુખે અત્યારે જે ચર્ચા અત્યારે વધી રહી છે કે દ્વેષ ભાવે જ આ કરવામાં આવ્યું છે, કારણ કે આશીષ જોશીની ખાસ કરીને વાત કરીએ તો ત્રિકાળ સંધ્યા એ કરે છે, જી બ્રાહ્મણ છે, સત્યમ, એટલે દારૂથી ને એમનું એ જરા પણ એને અડકતા નથી, એવી રીતની પણ વાતો હવે વહેતી થઈ છે। ત્યારે સમર્થન જે અત્યારે મળી રહ્યું છે બહારથી તે આશીષ જોશીને મળી રહ્યું છે, પણ કાયદાની જે જોગવાઈ છે તે કાયદાની જોગવાઈ પ્રમાણે જ યોગ્ય નિર્ણય લેવામાં આવશે કે જામીન મળે છે કે તેમને જેલ હવાલો જોવાનો મળશે। જી બિલકુલ સત્યમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।